હેલો ગાઈસ, તો આજે આપણે બનાવી રહ્યા છીએ હેલ્ધી વેજીટેબલવાળી ખીચડી. તો ચાલો આપણે એની પ્રિપરેશન કરી લઈએ. અત્યારે તમે જોઈ શકો છો, આ આપણે કરી છે મગ અને ચોખાની મગની દાળવાળી ખીચડી આપણે પલાળી દીધી છે. સાથે આપણે વેજીટેબલ લઈ રહ્યા છે, એક બટેટું, ઓનિયન, ટોમેટો અને મરચું. સાથે આપણે થોડાક સિંગદાણા પણ એડ કરશું, જેમાં પણ ઘણું બધું પ્રોટીન હોય છે. તો હવે આપણા બધા વેજીટેબલ આપણા ચોપ થઈ ગયા છે. તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે. તો હવે આપણે પહેલાં નાખશું જીરું નાખી દીધા પછી આપણે બધા આપણા પીનટ્સ નાખી દઈશું. પછી આપણે મસાલામાં આપણા રેગ્યુલર મરચું, હળદર અને હિંગ નાખશું. હવે આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું અને મસ્ત બધું મિક્સ કરી દેવાનું એકવાર. હવે આપણે ઉપરથી નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને સાથે આપણે હવે પાણી એડ કરી દઈશું. હવે આપણે આ 3 ગણું પાણી એડ કરી દઈશું. લાસ્ટમાં આપણી ખીચડી જે પલાળેલી હતી એ એડ કરી દઈશું. આને હવે આપણે 10 મિનિટ માટે ચડવા દઈશું અને ઉકળે ત્યાં સુધી આપણે એને પહેલાં ઉકળવા દઈશું ને પછી આપણે કુકરને બંધ કરશું. હવે આપણી ખીચડી ઉકળી ગઈ છે. તો હવે આનું કુકર આપણે બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ વગાડવા દઈશું ધીમા ગેસ ઉપર. તો જોઈ શકો છો, આપણી ખીચડી મસ્ત મજાની થઈ ગઈ છે અને ઉપરથી આપણે થોડુંક લીંબુ નાખી દઈશું એટલે તૈયાર છે આપણી વેજીટેબલ મસાલાવાળી ખીચડી. તો તૈયાર થઈ ગઈ છે આપણી ખીચડી. તો ચાલો બધાય જમવા.